નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડિંગ્સ અને સ્ટ્રેન્થનિંગના કામોનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો। રોડ અકસ્માતમાં કોઈના સ્વજનનું મૃત્યુ ન થાય તેની ચિંતા રાજ્ય સરકાર કરે છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લામાં 500 કરોડથી વધુના વિકાસ કામો પ્રગતિ હેઠળ છે। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજસ્થાનથી દિલ્હી સુધી જવા હાઈવે માર્ગને જોડતા આ માર્ગથી 2 લાખ લોકોને ફાયદો થશે। જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં આજ રોજ આગથળા ખાતે આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગના કામનું ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કામોની તકતી અનાવરણ કરી જિલ્લાવાસીઓને વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 27 કિમી લંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા ધુણસોલ ધાનેરા રોડની હયાત પહોળાઈ 3.75 મીટરને સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹44.56 કરોડની મંજૂરી અપાઈ છે। આ રસ્તો આજુબાજુના 10થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે। વધુમાં આ રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જવા હાઈવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર છૂટા હાથે નાણાં આપી રહી છે। રોડ અકસ્માતમાં કોઈનો લાડકવાયો ન છીનવાય એની ચિંતા પણ રાજ્ય સરકાર કરે છે। જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા અધ્યક્ષશ્રીએ જળ સંચય અને વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી અને અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો। વધુમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધરતીને પુનર્જીવન કરવા માટે જાપાન જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યનું બજેટ કદ આજે 26,000 કરોડથી વધી 3,32,000 કરોડ થયું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યો છે। આજના દિવસે 500 કરોડથી વધુના વિકાસના કામો જિલ્લામાં પ્રગતિ હેઠળ છે। અનેક ક્ષેત્રે જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાના માનવી સુધી વિકાસ કામો પહોંચ્યા છે। બનાસકાંઠા જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય અને પાણીદાર બને એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે। ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે રોડ રસ્તાઓ રાષ્ટ્રની સંપત્તિ છે, તેની જાળવણી અને જતન એ આપણી નૈતિક ફરજ છે એમ જણાવી રોડ રસ્તાઓની જાળવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। જ્યારે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ ધાનેરા, રાજસ્થાન અને દિલ્હીને સાંકળતા આ મુખ્ય માર્ગથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે એમ જણાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનીશ્રીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રવીણ ચૌહાણ, બનાસકાંઠા દ્વારા।